આ જગતમાં આ બધી જે દેવી દેવતાઓ જે છે, માની લો કે બધું બોગસ બકવાસ. બરાબર. એટલે આજે અત્યારે પાવાગઢ ઉપર મહાકાળીમાં બેઠા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, 2 દિવસ પહેલાં આપણી ચેનલ પર એક મનસુખભાઈ રાઠોડ અને એક બેનનું રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું હતું, જેની અંદર તેઓ બંને નાસ્તિકો ભેગા થઈ અને બળવાઈ કરતા જોવા મળ્યા હતા. પરંતુ આ વાતને પણ વટાવી દે એવા એક ભાઈનું કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. મિત્રો, આ ભાઈની વાતો તો જાણે મનસુખભાઈ રાઠોડને પણ વટાવી ગયા હોય એ રીતની વાતો કરે છે. દેવી દેવતાઓનું તો ઘોર અપમાન કરે છે. સાથે જ મિત્રો, તે અન્ય ભુવા પાર્ટી જે છે એમનું પણ ખૂબ જ અપમાન કરતા આ રેકોર્ડિંગની અંદર જોવા મળે છે. તો મિત્રો, મનસુખ રાઠોડ પણ આની આગળ કંઈ ના આવે એવા આ ભાઈનું રેકોર્ડિંગ છે. તો તમે પણ મિત્રો આ રેકોર્ડિંગ સાંભળો અને તમારું શું માનવું છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો. તો મિત્રો, સાંભળો. આ બેનના બાદ મનસુખભાઈ રાઠોડના ભાઈ પણ આવી ગયા છે માર્કેટની અંદર. મિત્રો, આ રેકોર્ડિંગ સાંભળો એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી લેજો. હેલો. હેલો. ભાઈ બોલું. અરે હું ભાઈ અમદાવાદથી બોલું છું. એક દેવી પૂજક પણ તમારો વિડીયો જોયો ને, હું ઘણો રાજી થયો ભાઈ. બરાબર. એટલે પહેલા તો તમને અભિનંદન આપું. બરાબર ભાઈ. હા. અને બીજી વસ્તુ કે આ જગતમાં જો કોઈ સાચો માણસ હોય તો આંબેડકર ને ભગતસિંહ. ભાઈ. એના સિવાય બીજા બધા માણસો નકામા. પછી બીજી વસ્તુ, હું દેવી પૂજક જ છું. હો ભાઈ. એવું છે? હા. આ પણ હું તમને સાચી વાત કહું કે આ જે બી આ દેવી પૂજકો કરી રહ્યા છે ને માતાજીના નામે, એ જોંગન ધતિંગ જ છે એક પ્રકારનું. અને એની હાલમાં ખાવા પીવાનું ને તોડ કરવાનું. ભાઈ, આ એક સત્ય, સનાતન સત્ય. ભાઈ, બરાબર. અને આ જગત આપણે જે બી છીએ શુદ્ર, તમે હમણાં કીધું ને, શુદ્રમાં આપણે આવીએ, એસટી, ઓબીસી જે બી જ્ઞાતિઓ છે એ એનો સવર્ણ સ્વીકારતા જ નથી. પહેલી વાત તો ભાઈ. બરાબર. હિન્દુ તરીકે ખાલી નામથી હિન્દુ તરીકે કહે, પણ હિન્દુ એ લોકો તમારી જોડે કોઈ વ્યવહાર રાખતા નથી, તમને ક્યાંય સ્વીકાર, તમને આગળ બી આવવા દેતા નથી. બરાબર. આ એક સત્ય વાત છે કે નહીં ભાઈ? બરાબર. તો બી આપણે એની પાછળ દોડીએ. 15% સોવાણો છે આ દેશમાં. કેટલા છે? 15%. ભાઈ, 65% આપણે બધા છીએ. ભાઈ, બરાબર. તો તમારી ક્યાંય વેલ્યુ છે નહીં. બરાબર. તમારું ક્યાંય સ્થાન નથી, તમારા માટે કોઈ જગ્યા નથી. ભાઈ, બરાબર. અને એ લોકોને એક જ વેસે કે તમે બસ માતાજી પૂજી ખાઓ, જતિંગ કરી ખાઓ, પીઓ, ખાઓ, મજા કરો. ભાઈ, બરાબર. પણ આ લોકો સુધરતા નહીં. તમે હમણાં જે પેલી બાઈનો વિડીયો મૂક્યો, કેસેટ મૂકી ને, ભાઈ કોઈ ચારણના ઘરમાં છે, આ છે, ભાઈ એ ઢોંગ જતિંગ જ કરે છે, બીજું કઈ કરતી નથી. ભાઈ, એ વાત ચોક્કસ. અને હું તમે જે બી આ કીધું ને એમાં હું તમારી સાથે બિલકુલ સંપૂર્ણપણે સહમત છું. ભાઈ, અને મેં અમારા સમાજના સંગઠનમાં, આજે અમારો સમાજ આ સંગઠન કેમ નથી થતો કે આના કારણે, ધતિંગના કારણે, દેવીના. એ છે જ નહીં કશું. ભાઈ, તમે સાબિત કરો. પણ છે જ નહીં. અને આ લોકો અત્યારે એટલી નીચી કક્ષા ઉતરી ગયા છે, આ બધા દેવી પૂજકો, કે જેનું ક્યાંય સ્થાન નથી, એનું પડછાય બી કોઈ જોવા તૈયાર નથી. ભાઈ, પણ એ લોકો માનવા તૈયાર નથી. બરાબર. હા. અને આ લોકો સુધારવા માંગતા જ નથી. બરાબર. જે બી છે, કોઈ લોકો કલાકાર હતો ને આ છે તે, એ કાંઈ એ બધું અંટમ પંટમ જ કરે છે બધું. ભાઈ, એ બધા પણ મૂળ એ દેવી પૂજા પેલા આપણે કહીએ ને ગુજરાતી ચંદ્ર વાઘરી એ એના જેવા જ છે. એમ સુધરવું જ નથી. ભાઈ, કે તમે જો ભણ્યા ગણ્યા હોય ને ભાઈ, તો તમારો સંસ્કાર કેળો અને આ ધતિંગ બંધ કરશો. 101% આ સમાજ સુધરશે. બાકી ત્યાં સુધી કોઈ શક્યતા નથી. દુનિયા કરે, માથા પછાડીને મરે, ગમે તે દેવીઓ પૂજે, ભાઈ, ગમે તે કરે. એટલે હું તમારો જે બી વિડીયો જોયો ને, હું રાજી છું સાહેબ. બરાબર. અને હું આવું કંઈક હશે ને તમને ફોન કરીશ. ના. અને કોંગ્રેચ્યુલેશન તમને. હા. તમારું નામ શું કીધું? રોહિતભાઈ. રોહિતભાઈ ગરાસિયા. ભાઈ, ગરાસિયા? હા. હમણાં તમે કીધું હું દેવી પૂજક છું.
આ તો દેવી પૂજક જ છું, પણ એમાં શું છે જો જેમ પેલી આ બાઈ ના કે ચારણના ઘરમાં છું ભાઈ, એમ અમારા દાદાને ગરા હતો 12 ગામનો ભાઈ. આ સત્ય સનાતન સત્ય ઘટના છે બરાબર. અને અમારા દાદાના ઘરમાં ગરાણી હતી. મારી વાત સાંભળો બરાબર ભાઈ. પણ અમે ફૂલાઈને ફરતા નથી. મારી વાત સાંભળો ભાઈ. પ્રેમ એ વસ્તુ અલગ છે, થઈ જાય વાત બરોબર છે ભાઈ. બરાબર. અને એમાં કોઈ નાત જાત કોઈ જોતું નથી. દાખલા કે હું હોઉં મારી વાત ગમે તે હોય કે આજે અમે લોકો એસટી આપણે હરિજન દીકરી જોડે પ્રેમ થઈ ગયો લગ્ન થઈ ગયું, નવાઈની વાત નથી હવે અત્યારના યુગમાં ભાઈ. બરાબર. એટલે અમે છે ને એની અટક લખાયેલી છે. બાકી હું ખુદ સ્વીકારું છું ભાઈ, પણ હું જે આ દેવી પૂજક છે એમાંનો નથી ભાઈ. અને હું તમને બીજી એક વાત કીધું ભાઈ, અને હું ક્યારે આમાં માનતો નથી કે મારા છે બંને છોકરા જર્મનીમાં છે. બરાબર. મારી વાત જો આવું બધું કરવા રહીએ ને તો કઈ કશું થાય જ નહીં આ દેશમાં. બરાબર છે. અને આ લોકોને કશું થવાનું નહીં. એ ગમે તે કરે, ગમે તેવી દીવીઓ લાવે, ગમે તેવા ઢોંગ જતું રાખે. આ એક જે કરે ને ઢોંગ જતું રાખશે 101%, 1001%. બરાબર ભાઈ બરાબર. એટલે આ લોકોને તો છે ને મારવાની જરૂર છે આ બધા. કોને? આ દેવી પૂજકોને. બરાબર છે. હા, કે એ માર ના પડે ત્યાં સુધરશે નહીં. એટલે એમ નહીં, એટલે કેવી રીતે મારવા પડે? કારણ કે એને જો કોઈ સ્વીકાર છે. એક વસ્તુ સમજી લો સાહેબ, હું તમને એક વાત કહું સાહેબ. આઝાદી પહેલા, આઝાદી જયારે આપણે આપણો ઇતિહાસની વાત કરું ભાઈ. બરાબર. શુદ્ર કીધા હરિજનો. મારી વાત સાંભળો સાહેબ. અને એમની દશા ખૂબ જ ખરાબ હતી ભાઈ. બરાબર. અતિ ભયંકર. બરાબર. મેલું કાળું ને ઝાડું બાંધ્યું એવું આપણે ઇતિહાસમાં વાંચી. મારી વાત સાંભળો. હવે જે ઇતિહાસ છે એ થઈ ગયો વાત બરોબર. અને ઈશ્વરે એવું નહીં કર્યું કે હરિજન એટલે શુદ્ર ભાઈ. જે ખરાબ કામ કરે એ શુદ્ર કહેવાય ભાઈ. આ તો શું છે, લેબલ લગાવી દીધું કે બિચારા હરિજનો માથે ભાઈ. અને એમના નેતાઓએ સ્વીકારી દીધું એટલે બિચારા હરિજન કહેવાય ભાઈ. બાકી તો આજે જે હરિજનો જે શિક્ષણ ઉપાડ્યું છે દીકરીઓ હરિજનની, તમારા જે બી તમે જે બી હોય ભાઈ, અને બહુ રાજી છે. આજે એમની 1000 સોસાયટીઓ છે સારી ભાઈ. તેનું કારણ શું છે? શિક્ષણ ભાઈ. શિક્ષણ વગર કશું થાય નહીં આ જગતમાં. જ્ઞાન ભાઈ. ના દેવી પૂજકો છે એવું કઈ લેવા માંગતા જ નથી અને એવું કઈ કરવા માંગતા નથી. બસ માતાના ગોખડામાં જોઈ પડી જાય, બસ ધૂણ કરે. હું એમ કઉ છું રોહિતભાઈ કે એટલે આમ તમે ગ્રાસિયામાં જાઓ ઓલરેડી કે દેવી પૂજકમાં જાઓ? આમ જો મારી વાત બાપા દેવી પૂજક તો શું હું આવે મારી વાત બોલો. બરાબર બરાબર. પણ પેટા જ્ઞાતિ તમે બદલી શકો, પણ જે વરણ હોય બદલાય નહીં. બરાબર. એટલે તમારા પપ્પા હતા એ દેવી પૂજક હતા? હા, દાદા હતા. તમારા દાદા હતા? દાદાના ઘરમાં ઘરાણી હતી. બરાબર. એટલે તમારા જે દાદા હતો. હા, બરાબર. એમને હવે અત્યારે તમારા દાદા હતા એ દેવી પૂજક હતા અને જે દાદીમાં હતા એ ગરાસિયા હતા એવું? હા. હવે તમે કયો ધર્મ નિભાવો છો? હું અત્યારે છે ને કોઈ ધર્મ નિભાવતો નથી. મારે તો બૌદ્ધ ધર્મમાં મને રસ છે થોડો ભાઈ. કયો ધર્મમાં? બૌદ્ધ. આપણે હા ઈ સારો ધર્મ. જગતમાં જો સારામાં સારા ધર્મ હોય ને ભાઈ 3 છે. એક બૌદ્ધ ધર્મ, મારી વાત સાંભળો. એક ઇસ્લામ ભાઈ. બરાબર. અને એક ક્રિશ્ચન. કે આમાં કોઈ નાત જાતના ભેદ હોતા નથી. ના બરાબર. સૌથી ખરાબમાં ખરાબ ધર્મ હતો હિન્દુ, બ્રાહ્મણવાદી ભાઈ. બરાબર. એ બીજા કોઈ સ્વીકારતા નથી બ્રાહ્મણો સિવાય, સવર્ણો સિવાય ભાઈ. એટલે આ દેશમાં જે અત્યારે અંધાધૂંધી કરી છે ને આ લોકો, આ સવર્ણો જ કરેલી છે ભાઈ. અને એના માટે લડવું પડે બહુ. બરાબર. કે લડ્યા વગર કશું મળશે નહીં. તમે એમ કહું આંદોલન કરું હું આ કરું, કશું થાય નહીં ભાઈ. હવે યુગ જતો રહ્યો. બરાબર. એટલે એમ નહીં, હું એમ કેવા માંગુ છું કે અત્યારે તમે કયો ધર્મ કરો છો? માતાજી જે તમે દેવી પૂજક ને માનો છો કે આપણે ગરાસિયા દરબાર ને? મારી વાત નથી. હું અત્યારે દેવી પૂજક જ છું, પણ મેં ક્યારે પણ મારા માતાજીનું ક્યારે પણ કોઈ એવી જે વસ્તુ આ લોકો કરે છે ને ભાઈ એવું કશું કર્યું નહીં. મારો ઝઘડો ચાલે છે મારા સમાજ જોડે. બરાબર.
અને મેં એમને કીધું એ હમણાં છે ને મને એમ કહે છે કે તો ગામડે આવો આપણે મઠ બનાવી આપ. મેં કહ્યું મારે કંઈ કરવું નથી, તમારે જે કરવું કરો. બરાબર. હા, મેં કહ્યું મારે જે બી કંઈ, મેં કહ્યું જો હું એમ નથી કહેતો માતાજી નથી ભગવાન, હું એમ નથી કહેતો, હશે ભાઈ એવી શક્તિ છે, પણ એ ક્યાં છે એ ખબર નથી. પણ એની આડમાં આજે કરવામાં આવે એ તો ઢોંગ ટેકનિક જ છે. તમે પૂજો, પગે લાગો, અગરબત્તી કરો તમારા ઘરમાં બંધ થતું હોય તો ભાઈ, પણ ઢોંગ ટેકનિક કરવાની કોઈ જરૂર નથી. ભાઈ આ બધું બંધ કરતો, શિક્ષણ ભણો, શિક્ષણ લો ભાઈ. ભાઈ એટલે એમ નહીં, હા મારી વાત તમે સાંભળો. હું શું કહેવા માંગુ છું કે તમે બધી વાત રાઈટ કરો જ છો, નો ડાઉટ, અને સારું જ કહેવાય કે દેવીપૂજક સમાજની અંદર તમને આવું બધું નોલેજ છે કે આ લોકો, અમુક લોકો જે ધતિંગ એવું બધું કરે છે. પણ તમે એક શબ્દ એવો કહો છો, એટલે આ દુનિયામાં મતલબ શક્તિ માતાજી છે કે નથી? જો આપણે ક્યાં જોઈ છે? ના, જોઈ નથી. બતાવો મને એક જણો. બરાબર. એટલે એમ નહીં, મારી જોવાની વાત નથી કરતો. હું શું કરું, તમે જો મારી વાત કે આપણે છે ને, જો આપણે ચોથા માળે પડીએ, કૂદીએ, નીચે પડી જઈએ, ઉપર જઈએ છે, પછી જઈએ છે, પહેલા જઈએ છે, કૂદીએ તો પાંચમા માળે, છઠ્ઠા માળે જતું. એટલે એવો ગુરુત્વાકર્ષણ છે મારી વાત. આજે એક અમુક શક્તિઓ કહી લાગે, શરીર આપણે જન્મ્યા છીએ, મારી વાત સાંભળો ભાઈ, એમાં આજે લોહી બને, શ્વાસ લઈએ ભાઈ, આ તડકો નીકળે, સાયડો થાય, વાદળ આવે, આ કોઈ કુદરતી એવી શક્તિ છે ભાઈ, એના આપણે ભગવાન માનીએ છીએ ભાઈ. એટલે મારી વાત સાંભળો, મારો તમને સવાલનો, મને ખાલી હું શું કહેવા માંગુ છું, મારો એક સવાલ છે, શક્તિ માતાજી છે કે નથી? મારી ધારણા મુજબ નથી. બરાબર છે. આ જગતમાં આ બધી જે દેવી દેવતાઓ જે છે, માની લો કે બકવાસ. બરાબર. એટલે આજે અત્યારે પાવાગઢ ઉપર બરાબર, આ ચામુંડા, આ ચોટીલામાં જે એક મિનિટ આ ચોટીલામાં જે ચામુંડમાં બેઠા છે, હવે હું તમને બીજી વસ્તુ એમ નહીં, હું કહેવા માંગુ છું એમ નહીં, એટલે આપણે મારું એક મિનિટ મારી વાત, એટલે આ ચોટીલામાં જે માતાજી બેઠા છે, પાવાગઢમાં માતાજી બેઠા છે, બરાબર, અને ઘણી બધી જગ્યાએ જે નક્કી વાવમાં મેલડી, નક્કી વાવના મેલડી કહેવાય, રહેમિયાની મેલડી કહેવાય, અંબાજી, જો અંબાજી ઉપર અંબાજીમાં બેઠા છે, અંબાજીમાં બધું બકવાસ. બરાબર. મારી વાત સાંભળી લો સાહેબ. હવે આપણે તો આ વાંચ્યું છે, મારી વાત અનુભવી નથી, એ પશ્ચિમ જોઈએ કે મૂળ 3 દેવ થયા મારી, બ્રહ્મા વિષ્ણુ મહેશ, આપણે ગણી લઈએ ચલો ભાઈ. બીજા બધા છે એ અવતાર થયા એમના, અને જે બ્રહ્મા વિષ્ણુ મહેશ કે ત્યાંથી જે વિષ્ણુ આપણે લક્ષ્મીજી એમના પત્ની થયા ભાઈ, અને મહાદેવજીના પાર્વતી થયા, અને બ્રહ્માજીના સરસ્વતી થયા, મારી વાત બોલો. બરાબર. આ જે બી માતાઓ છે એનું અવતરણ એમાંથી થયેલું છે, મૂળમાંથી. આ તો ખાલી એક વસ્તુઓ થયેલી છે, એ વસ્તુ સમજી લો. બાકી મૂળ તો 3 આપણે ગણીએ તો 3 જ છે ને ભાઈ. એટલે મારી વાત સાંભળો, આ સોમનાથ મહાદેવ મંદિર છે, ત્યાં આપણે ભોળાનાથ જે છે એ શિવલિંગ છે, એ એક મિનિટ, એ શિવલિંગ છે, જે શિવલિંગ છે એ જે પથ્થર, તમે એને પથ્થર માનો છો કે ભગવાન ભોળાનાથ માનો છો? કોઈ ભોળાનાથ નથી માનતો. એ ખાલી એક જો આમાં શું છે, આપણે કદાચ જોયું નથી કે એમાં નીચેથી ઉત્પન્ન થયું કે મૂકવામાં આવ્યું ભગવાન. જો મારી વાત સાંભળી લો, હું કહેવા માંગુ છું, એક મિનિટ હવે તમે એક મિનિટ, એ મારી વાત સાંભળો. એ જે મનસુખભાઈ રાઠોડ છે ને, એ એના સમાજને સુધારા કરે છે, જેવી રીતે આંબેડકર દાદાએ એના સમાજ માટે જે લડત કરી, બરોબર, કારણ કે એના માટે એને બહુ પ્રોબ્લેમ થતા એ ટાઈમની અંદર, અને આજ બી હું કેવા એમ નહીં, મારી વાત સાંભળો તો ખરા, કે અત્યારે છે ને, મારી વાત સાંભળો, ઘણા બધા સુધારો લાવ્યા છે, એમાંથી આ એક વ્યક્તિ અત્યારે જે એન્ડમાં જે વસ્તુ કરે છે, કામ કરે છે, બહુ સારું કામ કરે છે, અને ઘણું બધું સુધારો તો થઈ ગયો છે, પણ જે કઈ થોડું ઘણું 25% બાકી હોય તો ઈ 25% આ ભાઈ સુધારો લાવી દે એવું લાગે છે મને,
બરોબર મનસુખભાઈ એ પણ ઈ છે ને મારી વાત સાંભળો, ઈ જે વસ્તુ કરે છે ને ઈ એમના સમાજ માટે કરે છે, સારું કરે છે, સારું કામ કરે છે, સારું કાર્ય કરે છે. અને બીજી વસ્તુ કે અમુક જે ભૂવ્યું બનતી હોય કે ભૂવા બનતા હોય એ અમુક આ ફ્રોડ ને છે ને એનો પર્દાફાશ કરે છે. તો એ વ્યક્તિ માણસ રેડી છે, કઈ વાંધો, નો પ્રોબ્લેમ, નો ડાઉટ. પણ મારું એવું કહેવાનું છે કે તમે હમણાં એવું કીધું કે હું દેવી પૂજક છું અને દેવી પૂજક બધું આ ટાઈપનું બધું થાય છે. હું પોતે દેવી પૂજક જ છું. હું પોતે, મારી વાત સાંભળો, હું પોતે દેવી પૂજક જ છું. પણ મારી વાત સાંભળો, મારું એવું કહેવાનું છે કે હું ગમે એટલી આગળ ચોપડી ભણી જાઉં કે ગમે એટલું આગળ માર્કેટિંગ બનાવું કે ગમે એટલું કરાવું, પણ હું એમ કહું છું કે મારા જે દાદા પરદાદા જે આગળવાળા છે અને જે મારા જે છોકરા થવાના છે એને પરંપરા મુજબ, અને આ જે શક્તિ છે જ તે. મારી વાત સાંભળો, શક્તિ માતાજી દેવી પ્રભુ ઈશ્વર છે. વ્યક્તિગત તો કશું નહીં થાય. પણ હું એમ નહીં, જો તમે એવું કહો છો, વસ્તુને સમજો. તમે મારી વાત સાંભળો, મનસુખભાઈની વાત કરો છો ને, તો એના સમાજ માટે, એ પ્રગતિ કરવા માટે, આગળ વધવા માટે એના ઈષ્ટ, જેમ આંબેડકર બાબાએ જેટલું 90% સારું કર્યું છે, હવે 10% બાકી રહ્યું છે, એ આ મનસુખભાઈ રાઠોડ કરી નાખશે પૂરું. બરોબર? એક મિનિટ મારી વાત સાંભળો. ઈ ક્યારે કોઈને બીજા નથી કહેતો કે તમે આને ન માનો. ઈ એમના જે સમાજને એમ કહે છે કે અમુક વસ્તુ તમે ન માનો, અમુક વસ્તુ આ વસ્તુ માનવાનું કહે છે. બરોબર? નહીં. પણ મારી ખોટી વાત છે. બરાબર. એટલે મારી વાત સાંભળો, મારી માન્યતા પ્રમાણે હું વસ્તુ કહું છું કે જો તમારે શક્તિ જોવી હોય, તમારા મેરેજ થઈ ગયા છે? હા. કેટલા છોકરા છે? મારા 2 છોકરા છે. તો કેટલી ઉંમર તમારી? મારી 68 વર્ષ. હવે 2 છોકરા, 2 તમારા છોકરા છે, તો તમારા મેરેજ થઈ ગયા છે. તમારે જો મારા 68 વર્ષ એટલે મારા મોટી ઉંમર છે તમારી, મારી કરતા વધારે છે. તો મારા કાકા થતા હોય, માસા થતા હોય કે મામા થતા હોય કે જે કાંઈ થતા હોય, એટલે વડીલ ગણાય તમે. તો ક્યારે બી માસી જે છે તમારી વાઈફ છે, એ માસીને શક્તિ વિશે તમારે પૂછવું હોય ને, તો એકવાર તમે એને પૂછી લો કે જ્યારે તમારો, હા એક મિનિટ, મારી વાત તો પૂરી સાંભળી લો, એક મિનિટ. એમને શક્તિ જે છે ને, જયારે શક્તિ તમે કહો છો ને કે મને દેખાતી નથી, પણ તો તમે છે ને એ માસીને તમે ક્યારે પૂછી લેજો કે જ્યારે કોઈ તમારા મોટા બાબાનો જન્મ થયો હોય કે નાના બાબાનો જન્મ થયો હોય, એ જન્મના સમયે તમે કદાચ ને માસીને પૂછો ને, તો એ કહેશે કે હા શક્તિ છે. એ તો બધા એમ કે મારી વાત આપણો, હા, કે આ જગતમાં પોતું હૃદય તો સ્ત્રીઓનું, મારી વાત આપણો, હા, અને સમજણ વિનાનું. હા, તમે એમ પૂછવાડો ને તો ક્યારે તમારો ઉદ્ધાર જ ના થાય. પણ એમ નહીં, મારી વાત સાંભળો. તમે જે બધું કહો છો એ બધુંને હું માથે ચડાવું છું, એ વસ્તુ વાંધો નથી. હું એમ કહું છું કે તમે હાચા, પણ તમે મારી વાત સાંભળો. એક મિનિટ, તમે છે ને મારી વાત સાંભળો, તમે આપણા મારી વાત સાંભળો, આપણા ઇન્ડિયાની અંદર, મારી વાત સાંભળો, તમે આ ભારતની અંદર, ચલો હું તમારી વાત બધી સમજી ગયો. હું તમને આપણે જો તમે દેવી પૂજક જ છો ને, મારી વાત. ચલો હું એક વાત માનું, માતાજી છે જે કરે છે વાત બરોબર, મારી વાત ભાઈ. પણ તો તમારે પછી આનું આ વર્ગણ કરીને તો શિક્ષણમાં એમાં ધ્યાન જ નહીં આપવાનું. એક મિનિટ, હા, તમારી વાત. એનો હું તમને, તમે જે મને પ્રશ્ન કીધો ને, એનો હું તમને સવાલ, તમે જે સવાલ કીધો ને એનો હું તમને જવાબ આપું છું. હું એવું નથી કહેતો કે ભણવાનું બંધ કરો. જો મારી વાત સાંભળો, જો વૃક્ષ વિનાની વેલડી અને ચંદ્ર વિનાની રાત, આ ભણતર વિનાની જિંદગી થઈ જશે બરબાદ. હું એમ કહું છું તમને કે શિક્ષણ લાવવા, શિક્ષણ આવે આગળ પ્રગતિ કરે ભવિષ્યની આગળ, પણ શિક્ષણ આવતા આપણા ઇન્ડિયાની અંદર, ભારતની અંદર દેવી દેવતાઓ બી છે, તો દેવી દેવતાઓનું કઈ નામો નિશાન કાઢી નથી નાખવાનું. એક વસ્તુ સમજી લો, હું શું કહું છું કે આ જગતમાં છે ને ભાઈ, જો આપણે
આ દેવી પૂજક છે ને વાઘરી આપણે જેને કહીએ, ચલો હા 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 આપણે સીધો શબ્દ કરું, હા આપણે મૂળવાદી માણસો હા આદિ અનાદિ કાળથી હા હા મારવાના હા સૌથી જો જૂના કોઈ માણસો તો આદિવાસી ને આપણે છીએ મારવાના. બરાબર. એક વસ્તુ સમજી લો, આદિ અનાદિ કાળથી. પછી આ જૈન બૈન ને વૈષ્ણવ તો હું તો પેલા વલ્લભાચાર્ય ને મહાવીર પછી આયા બધા મારવાના પડે ભાઈ. તમારા મારી વાત સાંભળો, તમારા 68 વર્ષ થયા છે, 68 વર્ષ થયા છે, એટલી બધી મને નથી ખબર કે ક્યાંથી ક્યાં વસ્તુ થયું છે, ક્યાંથી આ વસ્તુ, પણ હું એટલું વસ્તુ માનું છું, એટલું એક મિનિટ હું એટલી વસ્તુ માનું છું કે આજે તમારા દીકરા દીકરીઓને તમે આ દેવી દેવતાઓને મુક્ત કરવા માંગતા હોય તો આવું વસ્તુ ના કરો. હું એવું કહું છું, ભણો. આ મારી વાત સાંભળો, હમણાં નરેન્દ્ર મોદી સાહેબ હતા, એ અત્યારના આપણા ભારતના, ઇન્ડિયાના કે બધી જગ્યાએ પ્રાઇમ મિનિસ્ટર છે. હલો, મારી વાત સાંભળો, એ પ્રાઇમ મિનિસ્ટર છે કે નહીં સાહેબ? નથી. તો નથી. શું કરે છે? કઈ દેશે નથી ચૂંટણીમાં ચૂંટતો એના. સાંભળો, આ દેશે છે ને, આ દેશની 140 કરોડ જનતાએ એને ચૂંટણીમાં નથી ચૂંટ્યો. તો એના પક્ષે ચૂંટેલો છે. એ વસ્તુ આપણે આ સમજણ ખોટી. પણ એમ નહીં, એક મિનિટ, હું તમને શિક્ષણની વાત કરું છું. વાત તો સાંભળો, તમને હું શિક્ષણની વાત કરું છું કે આપણા એક મિનિટ, આપણા વડાપ્રધાન જે છે, બરાબર, આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, એ શિક્ષણ, એને કંઈક ભણ્યું, એને ગણ્યા, એટલા બધા આગળ વધ્યા, એટલા બધા હોશિયાર થયા, એટલું શિક્ષણ કર્યું, ત્યારે આપણા ભારતના એ વડાપ્રધાન છે, પ્રાઇમ મિનિસ્ટર છે, પણ એને શિક્ષણ, આ જો તમે એ કહો છો કે શિક્ષણ જરૂરી છે, તો એને શિક્ષણ કરીને અને આજે મારી વાત સાંભળો, ભારતના પ્રાઇમ મિનિસ્ટર બની ગયા. આજે પણ મારી વાત સાંભળો કે એમને જ્યારે આપણી આ શ્રીરામ ભગવાનનું જ્યારે સ્થાપના થઈ અને એમની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હતી તે એમના હસ્તક કર્યું, બરાબર ને? એક મિનિટ, એ શિક્ષણથી પ્રાઇમ મિનિસ્ટર બન્યા, પણ પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી એને દેવી દેવતાઓને એવું નથી કીધું કે આ ખાલી પથ્થર છે. એટલે મારું એવું કહેવાનું છે તમને સાહેબ કે તમે એવું ના સમજો કે તમે શિક્ષણ કરી અને આગળ વધો. હવે મારી વાત સાંભળી લો. હું શું કઉ છું કે ભાઈ ભગવાન રામ છે, ચલો મેં તમને શું કીધું, મૂળ આદિદેવ તો 3 છે ને. મારી વાત સાંભળી લો, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ભાઈ મારી વાત સાંભળો, માતાજી 3 છે, લક્ષ્મી, સરસ્વતી અને મહાકાળ, પાર્વતી. ભાઈ જે સર્જન થયું એમાંથી થયું. ચલો એક વસ્તુ આપણે માની લઈએ છીએ. તમે માનો છો કે નહીં કે શક્તિ છે કે નહીં? એમ શક્તિ મને દેખાતી નહીં અત્યાર સુધી, મને એવો કઈ પરિચય થયો નથી. બરાબર છે. પણ હું કહેવા માંગુ છું, જો મારી વાત સાંભળો, એક વાત સાંભળો, હું એવું કહેવા માંગુ છું કે જો આવું બધું જો આગળ વધતા જશે અને તમે જો આવી રીતે કરશો તો મારી વાત સાંભળો, એક એવો સમય આવશે ત્યારે દેવી દેવતાઓને કોઈ માનશે જ નહીં. તો આવું બધું ન કરો, શિક્ષણ કરો, આગળ વધો, પ્રગતિ કરો, એવું નથી. પણ તમે દેવી દેવતા નથી એવું તમે એને જો પવન જે મારી વાત સાંભળો, કોઈ બી તમે ભગવાનની વાત કરી ને, હા, હું તમને એ તો કહું છું, મારી શરૂઆતથી ને, મારી વાત સાંભળો, મારી શરૂઆતથી ને તમને કહેવાની યાદ છે કે ભાઈ તમે એવું કહો છો કે દેવી દેવતાઓ નથી. તમે દેવી દેવતાની વાત કરી ને, આ હિન્દુ રાષ્ટ્ર છે ને, હિન્દુ રાષ્ટ્ર આપણા ભારત દેશ કઈ મારી વાત સાંભળો. એક મિનિટ, આપણે શક્તિને નથી જોયું, પણ આઈ વરુડી જે થયા, જયારે રા નવઘણ, મારી વાત સાંભળો, જયારે સિંધમાં ગયા, રા નવઘણ જયારે સિંધમાં ગયા અને આઈ વરુડીએ અવતાર લઈ અને મારી વાત સાંભળો, એક નાની એવી કુવડીમાં જો કટક જમાડ્યું, તેની શક્તિ કે ઈ ત્યારે ખાલી તાંત્રિક વિધિ હતી? અરે ભાઈ મારી વાત સાંભળો, એવા દાખલા આપવા છે ને મગજ ગાળા થઈ જાય. એમ નહીં તો હું ઈ જ કહું છું, આ ભારત ભૂમિ છે, ભારત ભૂમિમાં હવે તમે રહેશે ત્યારે 500,000 વર્ષ, એનું કારણ જો તમને બતાવું. એમ નહીં, તમારા જેવા લોકો, મારી વાત સાંભળો, શિક્ષિત માણસ, શિક્ષણ વાળા માણસ આવી દેવદેવતાને આ ભારતમાંથી તમે નાબૂદ કરવા માંગતા હોય તો મારી વાત સાંભળો, તમે એમ કહો છો કે દેવીને કોઈ જોઈ નથી. તમે યાર છે ને તમારું અસ્તિત્વ, એટલે મારું એવું કહેવાનું છે કે તમે તમને શક્તિની ખબર ન હોય ને તો ક્યારેક તમે માસીને પૂછી લેજો કે એના જયારે મોટા દીકરાનો જન્મ થયો હોય ને, એક મિનિટ, ત્યારે એમનો જન્મ થયો હશે ને ત્યારે એમને ખબર પડી છે કે આને શક્તિ કહેવાય. અરે સાહેબ મારી વાત સાંભળો,
જો એક વસ્તુ તમે જયારે આ હિન્દુ આ દેશ હતો ને આપણે હું હિન્દુની વાત નથી કરતો કે નથી, મારી વાત સાંભળો. બીજી એક મિનિટ હું હિન્દુની વાત નથી કરતો કે નથી વસ્તુની કરતો. મારી એક જ વસ્તુ છે, મારી વાત સાંભળો. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જો મારી વાત સાંભળો, હિન્દુની વાત નથી કરવા માંગતો કે નથી કોઈ વસ્તુ બીજાની વાત કરવા. હું એટલું જ કહેવા માંગુ છું કે આ દુનિયાની અંદર, આ ભારતની અંદર દેવી દેવતા છે ને છે. મને તો ક્યાં એવો અનુભવ થયો નથી. હા, એટલે હું એમ કહું છું કે ભાઈ આ મને એવું લાગે છે કે આ દુનિયાની અંદર કઈક એવી વસ્તુ જે બનવા જઈ રહી છે, કાંઈક આ એવું કઈક ષડયંત્ર રચવા જઈ રહ્યું છે કે દેવી દેવતા આ દુનિયામાં છે જ નહીં, એવું ભારતમાં આવું બધું આગળ વધી ગયા છે. શિક્ષણ, મારી વાત સાંભળો, શિક્ષણ બી, મારી વાત સાંભળો, શિક્ષણ હોય એનો અર્થ એવો નથી કે તમે દેવી દેવતાને નથી માનતા. આ આટલા લાખો લોકો, કરોડો લોકો, મારી વાત સાંભળો, અમરનાથ જાય છે, બરોબર, આ ગંગા વહે છે, ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ, આ 33 કરોડ દેવ દેવતાઓ છે. અને તમે એક વ્યક્તિ એમ કહો છો કે તમે એમ પોતે એવું કહો છો કે આ મેં નથી જોઈ એટલે કે નથી. એવું ન હોય મોટા ભાઈ. તમે શિક્ષણ આગળ વધ્યા છો, શિક્ષિત છો, તો એનો મતલબ એવો નથી તમે એમ કહી દો કે નહીં આ દેવી. હા, ફ્રોડ વસ્તુ ન કરી શકો તમે, એમ નહીં. ઢોંગી, આમ જો મારી વાત સાંભળો, હું એમ કહું છું કે ભૂવા જે કઈ હોય ને ઈ નો હોય. હાલો, ઈ કદાચ ને ફ્રોડ હોઈ શકે, પણ ઈશ્વર ને માતાજી આ જગત, આ ભારત દેશમાં છે જ છે. જે ફ્રોડ છે એનો ત્યાગ કેમ નથી કરતો આ દેશ સમાજ? હું નથી કરતો. આ જે ફ્રોડ છે, આ બધું જે ધતિંગ થાય છે એનો ત્યાગ કેમ નથી કરતો? એને મુકતો કેમ નથી? પણ મારી વાત સાંભળો, અમુક ના મૂકવા માટે કેમ આગળ નથી આવતા બધા? શું આ બધું ધતિંગ બંધ કરાવવા માટે? પણ મારી વાત સાંભળો, ધતિંગ જે બંધ કરવાની જે વાત કરો છો ને તમે, ધતિંગ એવા લોકો જ કરે છે કે જેને ના આખો સમાજ એમાં ઓતપ્રોત છે ભાઈ. તમે કચ્છી જાઓ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત જાઓ, દક્ષિણ ગુજરાત જાઓ, ગમે ત્યાં જાઓ તમે, બધો આખો સમાજ. ફ્રોડ કોણ કરે છે ખબર? જે શિક્ષણ નથી, જે ભણ્યા નથી ને, શિક્ષણ નથી ને, આ ફ્રોડ કરે છે. વાત કરું હું, ભણેલાની વાત કરું સાહેબ. મારા હું તકલીફ આ છે, જે નથી ભણેલો ને એ તો કરે છે, તો આપણે માની લઈએ કે ભાઈ અભણ છે બિચારો. મારી વાત સાંભળો, અને એને સમજાવવાની ફરજ આપણી છે, ભણેલા વાળા હોય. મારી વાત સાંભળી લો, આ ગુનેગાર તો અસલ આપણે છીએ બધા. એમ નહીં, મારું એટલું જ કહેવાનું છે તમને રોહિતભાઈ કે તમે રાઈટ છો, હું માનું છું, નો પ્રોબ્લેમ. પણ તમે એવું કહો છો કે આ જગતમાં આ ભારતની અંદર દેવી દેવતા નથી, તો એમાં હું તમને સપોર્ટ ન કરી શકું, એમાં તમને એક્સેપ્ટ ન કરી શકું. તમે ના માનતા હોય, તમે એક મિનિટ, તમે નાસ્તિક હોય, તમે મારી વાત સાંભળો. આ જે વસ્તુ બની ને, તમારા વિચાર ને મારા વિચારનો અલગ અલગ વિષય છે. મારી વાત સાંભળો. એનો મતલબ એ કે મારા તમારા મનભેદ થાય એવું બન્યું છે આમાં? ના, નથી થયું. આપણે વાત અમારી વાત સાંભળો, આ એક સારી ચર્ચા કરી, તમે કોલ કર્યો, સારી ચર્ચા થઈ. પણ હું એવું કહેવા માંગુ છું કે કોઈ બી વસ્તુનો સારો રસ્તો ક્યારે નીકળે? ચર્ચા કરો તો ભેગા થઈ, અને ખુલ્લે મનથી આ રીતે ભાઈ નથી છે, ધતિંગ છે, સાચું છે, ખોટું, તમે ચર્ચા કરો તો નીકળે ભાઈ. તમે ચર્ચા જ ના કરો તો ક્યાંથી નીકળે? બરાબર છે, બરાબર. હવે હું કહેવા માંગુ છું કે આ મારી વાત સાંભળો, આપણા જો તમે દેવી પુંજકમાં છો તો તમે દેવીને નથી માનતા, એ તમારી પોતાની પર્સનલ મેટર છે. એમ નહીં, મારી વાત સાંભળો, તમે નથી માનતા, મારી એક મિનિટ મારી વાત સાંભળો રોહિતભાઈ. તમે દેવી પૂજક છો, તો તમે દેવી પૂજક ની અંદર તમે કોઈ પ્રથાને નથી માનતા, એ તમારી પોતાની વ્યક્તિગત વસ્તુ છે. પણ તમે એવું ન કહી શકો કે બધા દેવી પૂજકો ખોટા છે એમ. તમે નથી માનતા તો એનો મતલબ એવો નથી કે બધા ના માને. અરે ભાઈ સાહેબ, હું જે વસ્તુ સ્થિતિ તમે છે, આ જે વસ્તુ સ્થિતિ કહી રહ્યા છે હા ખોટી છે. હું શું કઉ છું? કઈ વાત? આ ધતિંગ ધૂણવાનું એમ નહીં, ધૂણવા એમ નહીં, ધૂણવાનું કઈ એવું થોડું છે કે આપડા દેવી પૂજક ધૂણે છે? બધે કોમ ના ધૂણે છે.
અરે હું બીજાની વાત કરું. આપણા સમાજ એમ નહીં, આપણા અમુક એમ નહીં, ખોટાની વાત જો ખોટા ધોણતા હોય એમાં તો આપણે સાથ નથી દેતા ને. અરે સાહેબ હું શું કહું છું, આપણે બીજાનું જોઈએ છે ને એમાં જ તકલીફ છે. આપણે આપણું કરવાની વાત કરો. પણ હું એ જ કેવા એમ નહીં, એ જ કેવા માંગુ છું. એ વાત કરશો નહીં મારી જોડે. પણ એમ નહીં, એક મિનિટ મારી વાત સાંભળી લો. મારી વાત સાંભળો રોહિતભાઈ. દેવી પૂજક છો તો એ હું કહેવા માંગુ છું કે તમે ન માનતા હોય તો એ વસ્તુ અલગ છે. તમે ન માનો, ન જાઓ, ન કરો. તમે એવું કહો છો કે અમે દેવી પૂજક છીએ, પણ અમે એક વાત, તમે દેવી પૂજક છો તો તમે એમ કહો છો કે અમે કોઈ માતાજીની કે એવું કઈ વસ્તુ કરતા નથી, તો એ તમારી પર્સનલ મેટર છે ને. પણ જે કરતા, જો મારી વાત સાંભળો, જે કરે છે, જે માને છે, બરોબર, એ તમારા એ જો નથી તમારી તેવડ કે નથી મારી તેવડ, એને બંધ કરવાના. કારણ કે જો હવે તમે મારી વાત સાંભળો, તમે નાસ્તિક છો. હવે તમને એમ નહીં, તમે નાસ્તિક છો, તમે નથી માનતા. રોહિતભાઈ, તમે નાસ્તિક છો, તમે દેવી પ્રભુને માનતા નથી, દેવીને નથી માનતા, દેવી દેવતાઓને નથી માનતા. તો હવે તમને અમે હું નથી માનતો ને, મારો પ્રશ્ન વિષય છે. આ તો મેં તમને કીધું, માનતા હું એને ક્યાંક પડકારતો નથી, કઈ કહેતો નથી. પણ હું શું કઉ છું ભાઈ, કે જે બી ભણેલા ગણેલા છે, જે વ્યવસ્થિત છે, મારી વાત આપડ્યો ભાઈ, જે લોકો આ કોઈ બી વ્યવસ્થિત ધંધા બંધા કરતા હોય, મારી વાત આપડ્યો, એ પર્સનલ તો પોતે સુધારા કરે. એવું નહીં, મેં તો એવા કેટલા દાખલા જોયા છે મારી નજરની સામે કે લોકો કરોડપતિ છે, સારા એના ઘરના બધા સારા પ્રોફેશનલ છે, સારા નોકરિયાત છે, આ છે. તો એમ નહીં, એક મિનિટ, જે વકીલ બની ગયા, એક મિનિટ, વકીલ બની ગયા છે, જે વકીલ છે અત્યારે આપણા ભારતમાં, વકીલ છે, પોલીસ વાળા જે છે, બરોબર, કલેક્ટર છે, જજ છે, આ બધા જે છે, તો એમાં આ તમારા અંદાજ પ્રમાણે કે પોલીસ વાળા કોઈ દેવી દેવતાઓને અગરબત્તી દીવા નહીં કરતા હોય એના ઘરે? અરે પણ આપણે ક્યાં ના પાડી છે. એમ નહીં, આ વકીલ બની ગયા હોય, એક મિનિટ, આ વકીલ બની ગયા છે, આ જજ બની ગયા છે, બરોબર, એમ નહીં, તમે એવું કહો છો કે મારી વાત સાંભળો, તમે એવું કહો કે શિક્ષણ લાવો, તો એવું શિક્ષણ લાવવાથી, શિક્ષણ લાવી અને એને કોઈ દેવી દેવતાને ભૂલી ન જાય ને, કહેવાનો મિનિંગ એ છે. જો આજે વકીલ છે, એમ નહીં, વકીલ છે ને, મારી વાત સાંભળો, અમારા અમરેલીની અંદર વકીલ છે, તો એમની જયારે ઓફિસ હું ખોલું છું ત્યારે એ પહેલા વહેલા અંદર ઓફિસમાં જાય છે ત્યારે દીવા અગરબત્તી કરે જ છે. નકર એ તો મારી વાત હમણાં શિક્ષિત છે ને, બરોબર, અને એને તો નોકરી મળી ગઈ છે. પછી ઘણા બધા મેં પોલીસ વાળાના બી વિડીયો જોયા છે કે એ બી માને છે. એમ મારી વાત બોલો, આ જગત તમે અત્યારે હમણાં રામ મંદિર બન્યું, લોકો દર્શન કરવા જાય, એ આની અંગત આસ્થાનો વિષય. પણ એમ નહીં, ત્યાં મારી વાત સાંભળો, પૂરો પોલીસ સ્ટાફ તો મિલિટરીના સ્ટાફ હતા, ટોટલ લોકો હતા. એમ નહીં, એક મિનિટ, એટલો બધો કરોડો લોકો ત્યાં આવ્યા હતા, બધા પોલીસ સ્ટાફ હતા, બધા મોટા મોટા સાહેબો હતા. તો એમાંથી કોઈક તો એવો વ્યક્તિ હશે ને કે ભાઈ હું આ વસ્તુને માનતો નથી, હું થોડો જાઉં, એવું એટલે વિરોધ આયા છે. મેં ઘણા વિડીયો પેલા જોયા ટીવીમાં. એમ નહીં, પણ એમ નહીં, એમાં મારી વાત સાંભળો, એટલું શિક્ષણ હતું, બધા મોટા મોટા અધિકારીઓ જ હતા એની અંદર, તો એને નહીં ખબર પડી હોય કે આ બધું ખોટું છે, આ ધતિંગ છે. ના, એ તો ના જ છે ને, એ તો નોકરીના બંધાયેલા છે. એટલે એક મિનિટ, તમારા અંદાજે કે એ નોકરી માટે એને બધી હાજરી આપી હતી એમ? ઉપરથી ઓર્ડર એટલે જવું જ પડે, જગ મારી જવું પડે. પણ એમ નહીં, જે નાસ્તિક હોય, જેને માનતો ન હોય ને, તો એમ